આ કાર્યક્રમના પ્રાયોજક છે 5 સ્ટાર शुद्ध, सात्विक और प्रोटीनता से भरपूर 5 तारा। व्रत कर पत्नी धर्म निभाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास। 5 तारा है शुद्ध, सात्विक और प्रोटीनता से भरपूर 5 तारा। થેન્ક યુ. તમને ખબર છે ભાઈ, આજે ખાઈ શકીએ છીએ. અચ્છા, આ કેવી રીતે બને છે? બીજા બધાને પણ ભાવશે? મને તો બહુ જ ભાવ્યું. તમને ભાવ્યું તો બીજાને ચોક્કસ ભાવશે. તો ચલો આપણે આ રેસીપી હું બધાને શીખવાડું, તે માટે આપણે બનાવીએ. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ઝાયકો ધ ફૂડ શોમાં, પાવર્ડ બાય 5 સ્ટાર 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. આજે આપણે ભેગા થયા છે રક્ષાબંધનની ઉજવણી કરવા. રક્ષાબંધન એટલે કે રક્ષણનું બંધન. બહેન ભાઈના કાંડા પર એક પવિત્ર ધાગો બાંધે છે, જેને આપણે રાખડી કહીએ છીએ, અને ભાઈ પણ તેના બદલામાં બહેનને રક્ષણ આપવાનું વચન આપે છે, એટલે કે રક્ષાબંધન. રક્ષાબંધનની વિશે વાત કરીએ તો આ તહેવાર ભાઈ બહેન વચ્ચે અતૂટ પ્રેમ, વિશ્વાસ અને લાગણી દર્શાવે છે, અને ઘણા બધા મીઠા ઝઘડા અને રમતોળિય ભાઈ બહેનનો વ્યવહારનું બંધન એટલે કે રક્ષાબંધન. તો રક્ષાબંધન નિમિત્તે ભાઈ બહેનની એક સરસ મજાની જોડી એક સરસ રેસીપી તમારા માટે લઈને આવ્યા છે. તો ચલો મળીએ આજના આપણા પાર્ટિસિપન્ટને, જે ભાઈ બહેનની જોડી છે, જેમનું નામ છે કેનાબેન અને પાર્થભાઈ. ઝાયકો ધ ફૂડ શો પાવર્ડ બાય 5 સ્ટાર 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. તો ચલો શરૂઆત કરીએ આજની રેસીપીની. મળીએ આપણા પાર્ટિસિપન્ટને અને જોઈએ કે શું બનાવવાના છે. તો રક્ષાબંધનના પાવન પર્વ પર એક મીઠાશભરી સરસ મજાની રેસીપી ઝાયકો ધ ફૂડ શોમાં અમે તમારા માટે લઈને આવી ગયા છે. કેનાબેન, સ્વાગત છે તમારું ઝાયકો ધ ફૂડ શોમાં. પાર્થભાઈ, તમારું પણ સ્વાગત છે. આજે આપણે શું બનાવવાના છે? મારા ભાઈને ડેટ્સમાંથી બનાવેલી કોઈ પણ રેસીપી ભાવે છે, તો હું રક્ષાબંધન માટે સ્પેશિયલ ડેટ્સમાંથી સ્વીટ્સ બનાવવાની છું, જેનું નામ છે દુબઈ વાયરલ સ્ટફ ડેટ્સ. પણ એને મેં થોડો ઇન્ડિયન અને થોડો શ્રાવણ માસ માટે ફરાળી ટચ આપ્યો છે. ઓકે, ડેટ્સમાંથી બનતી દુબઈ વાયરલ, જે આપણે ડેટ્સમાંથી બનતી આપણે સ્વીટ તો ખાધેલી જ છે, પણ એને પણ એક ટ્વિસ્ટ આપ્યો છે, ઇન્ડિયન ટચ આપ્યો છે, અને જે અગેન ફરાળી પણ છે, રાઈટ? યા રાઈટ. ઓકે, આ રેસીપી આજે તમે કેમ સિલેક્ટ કરી? મારા ભાઈને બહુ ભાવે છે ડેટ્સ, તો રક્ષાબંધન તો ચલો ભાઈ બહેનનો તહેવાર છે, તો મેં વિચાર્યું ભાઈને ભાવે છે એ જ બનાવું ને, તો એટલા માટે મેં આ રેસીપી સિલેક્ટ કરી છે. ઓકે, પાર્થભાઈ, તમને આ રેસીપી એમની બહુ જ ભાવે છે? હા, એકચ્યુઅલી એ જે બનાવે છે રેસીપી બધી મને બહુ જ ભાવે છે, પણ જે સ્પેશિયલી ડેટ્સમાંથી બનાવે છે જે મને બહુ જ ભાવે છે. ઓકે, એટલે સ્પેશિયલ આ રેસીપીનું આજે સિલેક્શન કર્યું છે, અને આઈ હોપ કે આ રેસીપી છે ને તમને બધાને પણ બહુ મજા પડશે, કારણ કે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈને મને લાગે છે કે કંઈક સરસ મજાની રેસીપી બનવાની છે. તો પાર્થભાઈ, તમે થોડી વાર વેઇટ કરો, ત્યાં સુધી અમે એક સરસ મજાની રેસીપી તમારા માટે લઈને આવીએ છીએ. તો દર્શક મિત્રો, બનવાનું છે સ્ટફ્ડ ખજૂર, અને એના માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોશે એ તમને કેનાબેન બતાવશે. તો આમાં આપણે લઈશું ડેસિકેટેડ કોકોનટ, રોસ્ટ કરેલા બદામ છે તો એને ચોપ કરેલા છે, રોસ્ટ કરેલા પિસ્તાને મેં ચોપ કરેલા છે, અને રોસ્ટ કરેલા કાજુને ચોપ કરેલા છે. ઓકે, સાથે આપણે સ્વીટ કરેલો ખોયા લઈશું, અને જો તમે અનસ્વીટન ખોયા વાપરતા હોય તો આપણે એમાં શુગર એડ કરીશું. પણ અત્યારે મેં સ્વીટ ખોયા લીધા છે, તો શુગર એડ કરવાની કોઈ જરૂર છે નહીં. ડેકોરેશન માટે મેં લીધું છે આલમંડ્સ અને હની, જેને આપણે કેરેમલાઇઝ કરીશું અને પછી એનું ડેકોરેશન કરીશું આપણે. ઓકે, એટલે આમ જોવા જઈએ તો આ એકદમ શુગર ફ્રી રેસીપી છે, શુગર ફ્રી અને હેલ્ધી રેસીપી છે, જે ડાયાબિટીક પેશન્ટ પણ ખાઈ શકે છે, અને એકદમ યમી આ હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કર્યો છે. ઓકે, તો દર્શક મિત્રો, સ્ટફ ખજૂરની રેસીપીની શરૂઆત કરીએ. ઇન્ગ્રીડિયન્ટ્સ એકદમ સિમ્પલ છે. રોસ્ટ કરેલા નટ્સ લીધા છે, જેની અંદર રોસ્ટેડ આલમંડ્સ, પિસ્તા, કાજુ,
કોપરાની છીણ અને સ્વીટ જે આપણે માવો લીધો છે અને સ્વીટ માવો ના ઉપયોગ કરતા હોય તો આપણે શુગર એડ કરવી પડે, પણ આપણે અત્યારે સ્વીટ માવો યુઝ કર્યો છે અને હનીનો ઉપયોગ કર્યો છે, ઘી છે અને આલમંડ્સ છે. ઓકે, શરૂઆત કરીએ. શ્યોર. ઓકે, સૌથી પહેલા આપણે પેન ગરમ કરવા મૂકીશું, ઓકે, પણ એકદમ ઓછા ટેમ્પરેચર પર મૂકીશું, નહીં તો જે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ રોસ્ટ કરીશું એ બધા બળી ના જાય એટલા માટે. એટલે આપણે સ્લો ફ્લેમ ઉપર આપણે હા, સો પેન મૂકીશું. 2 ટીસ્પૂન જેટલું આપણે ઘી ઉમેરવાનું છે. પછી એમાં આપણે ડેસિકેટેડ કોકોનટ છે એ એડ કરીશું. 50 ગ્રામ જેટલું આપણે લીધું છે. ઓકે, 2 ચમચી જેવું ઘી ઉમેર્યું છે. ત્યારબાદ આપણે કોકોનટનો ઉપયોગ કરીએ છીએ. ડ્રાય કોકોનટ છે એ પણ અગેન કેટલા ગ્રામ લીધું છે આપણે? 50 ગ્રામ્સ. 50 ગ્રામ જેટલું કોકોનટ એડ કર્યું છે. અને થોડું સોટે કરી લઈશું આપણે, જ્યાં સુધી એ થોડું ફ્રાય ના થઈ જાય ત્યાં ઓકે, સુધી. ઘીની અંદર થોડુંક આપણે શેકી લેવાનું છે. હા, થોડું શેકી લઈશું. કેટલી વાર સુધી આપણે આને શેકવાનું છે આશરે? જ્યારે શેકાઈ જશે તો તમને ઓટોમેટિક સ્મેલ આવવા મળશે કોકોનટની, તો આપ સમજો કે કોકોનટ રેડી થઈ ગયું છે. ઓકે, તો દર્શક મિત્રો, જ્યાં સુધી આપણને કોકોનટ અને ઘીમાંથી એક સ્મેલ આવે, શેકાઈ ગયાની સ્મેલ આવે, ત્યાં સુધી આપણે આને શેકીશું. તો કેનાબેન, તમે શું કરો છો? હું અત્યારે હાઉસવાઈફ છું ઓકે, અને મને કુકિંગની બહુ જ હોબી છે. ઓકે, કુકિંગ એટલે તમારું મેઇન હોબી કુકિંગ છે. મેઇન હોબી કુકિંગ. તો પછી તમે ઘણી બધી રેસિપીઝ બનાવતા હશો. હા, હું ઘણી બધી રેસિપીઝ, મને યુનિક બનાવવું ગમે છે. જેમ કે વેસ્ટમાંથી બેસ્ટ કંઈક બનાવવું હોય તો એ મારું ફેવરેટ છે. તમે જોઈ શકો છો કે મને સારી એવી સ્મેલ આવી રહી છે, તો આપણું કોકોનટ શેકાઈ ગયું છે. તો હવે હું એમાં રોસ્ટ કરેલા અને ચોપ કરેલી બદામ લઈ લઈશ. એ બી મેં 50 ગ્રામ જેટલું લીધું છે. ઓકે, જ્યારે કોકોનટ પ્રોપરલી શેકાઈ જાય એટલે આપણે 50 ગ્રામ જેટલું રોસ્ટ કરેલા બદામ લીધા છે. આ જે બદામ છે આપણે આને ઘીમાં રોસ્ટ કર્યા છે કે ના, નોર્મલ? એકદમ ડ્રાય રોસ્ટ કરવાના છે, કારણ કે અત્યારે આપણે ઘીમાં રોસ્ટ કરીએ છીએ તો છેક ડીપ સુધી ઘીમાં સારી રીતે રોસ્ટ થઈ જશે અને એમાંથી સારી સ્મેલ આવશે. હવે એમાં 50 ગ્રામ જેટલા મેં પિસ્તા એડ કરું છું. ઓકે, અને પિસ્તા એડ કર્યા પછી એમાં થોડા કાજુ એડ કરી દઈશું. ઓકે, એટલે દર્શક મિત્રો, કાજુ, બદામ અને પિસ્તા સરખા પ્રમાણમાં જ આપણે હા, લીધા છે. સરખા પ્રમાણમાં 50 ગ્રામ જેટલા લીધા છે જે રોસ્ટ કરેલા છે. હવે આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સને મિક્સ કરીશું અને સારી રીતે રોસ્ટ થવા દઈશું ઘીમાં. એટલે હવે આ બધા અગેન ઘીમાં રોસ્ટ હા, પ્રોપરલી ફરીથી ઘીમાં રોસ્ટ થઈ જશે. ઓકે, તો તમે આ ફરાળી રેસીપીમાં શું શું બનાવો છો? હું ફરાળી રેસીપીમાં ફરાળી કટલેટ છે, ફરાળી ઢોસા છે, ફરાળી ઉત્તાપમ છે. ઓકે, તો મને ફરાળીમાં બી ઘણી બધી વેરાયટીઓ બનાવવી ગમે છે. આ રેસીપી પણ અગેન ફરાળી જ છે. હા, આ રેસીપી પણ અગેન ફરાળી છે. ઓકે, તો સારું છે વેરિએશન. તમારા ઘરમાં તો બધાને બહુ મજા પડતી બહુ ફાવે હશે છે. કે ઉપવાસ કરીએ ને તો પણ કંઈક નવું નવું ખાવાની તો મજા જ પડી જાય. મારા હસબન્ડને શ્રાવણ મહિનો કરવો ગમે છે, તો હું Okay. સ્પેશિયલ રેસીપીઝ એમના માટે શીખી રહી છું બધી. ઓકે, કારણ કે શ્રાવણ મહિનો એટલે આખો મંથ કરો. રેગ્યુલર આપણે સાબુદાણા ખાતા હોય, મોરૈયો ખાતા હોય, એ ખાઈ ખાઈને એકદમ Bore થઈ બોરિંગ જઈએ. ફીલ થાય. એટલે એમાંથી પણ કંઈક અત્યારે તો કેટલા બધા વેરિએશન્સ એકચ્યુઅલી Yes. નીકળ્યા છે કે ફરાળી દાબેલી બનાવે છે, ફરાળી દાબેલી, ફરાળી પીઝા પણ બનાવે છે. Yeah, right. આ બધી રેસીપી તમે બનાવો છો? હા, હું બધું જ બનાવું છું, પણ મને કોઈ દિવસે થોડું યુનિક બનાવવાની ઈચ્છા થાય છે, તો હું ધીમે ધીમે એ પણ શીખી રહી છું. શેકાઈ ગયું છે? ધીમે ધીમે શેકાઈ રહ્યું છે, કારણ કે આપણી ફ્લેમ લો રાખી છે અને હીટિંગ ફાસ્ટ કરી દેશું તો આ બધું બળી જશે. ઓકે, એટલા માટે એકદમ ધીમા ગેસે આપણે આને રોસ્ટ કરવાનું છે. સ્પાઇસીમાં રેસીપી કઈ કઈ સારી બનાવો છો તમે? સ્પાઇસીમાં મને મેક્સિકન બહુ સારી રીતે ફાવે છે અને સાઉથ ઇન્ડિયન બી. જો કે સાઉથ ઇન્ડિયન મને અને મારા હસબન્ડનું પર્સનલ ફેવરેટ છે. મારું પણ બહુ જ ફેવરેટ. ઓકે, તો એ મારી સ્પેશિયાલિટી છે. ઓકે, તમે સ્વીટ્સ રેસીપીમાં કઈ ઘરે પ્રિફર કરો છો કે જે ઘરે ઇઝીલી પણ બની જાય અને ઇઝી હોય? ઇઝીમાં તો જે રસમલાઈ આપણે બજારમાં મળે છે, પણ એનું હેલ્ધીયર વર્ઝન અને ઇઝી વર્ઝન જોતું હોય તો એ બી ઘરે બની જાય છે, પણ એ વસ્તુ બ્રેડમાંથી બને છે, તો એકદમ સિમ્પલ છે. અને સાથે સાથે બાસુંદી પણ આપણે બનાવી શકીએ છીએ કોઈ પણ ફ્લેવરની, તો એ ઇઝી છે અને લેસ એફર્ટિંગ છે. ઓકે, જેમ તમે કહ્યું કે બ્રેડમાંથી બને છે, એ તો બહુ જ હા. ક્વિક બની જાય, કારણ કે એકદમ એમાં- ક્વિક રેસીપી છે. અને સ્વાદ પણ એવો જ આવે છે. હા, ઓકે, આપણા ડ્રાયફ્રૂટ રોસ્ટ થઈ ગયા છે, તો હવે લાસ્ટમાં આપણે એમાં સ્વીટ માવો લઈશું. ઓકે,
એ આપણે એડ કરી દઈશું. કેટલો લીધો છે આપણે? 50 થી 70 ગ્રામ જેટલો લીધો છે અને તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો. Okay. જો તમારે વધુ ગળ્યું જોતું હોય તો તમે વધારે લઈ શકો છો. ઓકે, તો દર્શક મિત્રો 50 ગ્રામ જેટલો આપણે ગળ્યો માવો લીધો છે. અને હેલ્ધીયર વર્ઝન માટે તમે આમાં જેગરી પાવડર બી યુઝ કરી શકો છો. ઓકે, એટલે આમ શુગરના સબસ્ટિટ્યુટમાં આપણે જેગરી પાવડર યુઝ હા. કરીએ છીએ. આપણે આને ક્યાં સુધી શેકીશું? આ જે માવો છે તો એ થોડો મેલ્ટ થશે, પૂરેપૂરો મેલ્ટ નહીં થાય પણ આમાં એક ટાઈપનું બાઇન્ડિંગ આવી જશે. તો એ બાઇન્ડિંગ આવીએ ત્યાં સુધી માટે રોસ્ટ કરીશું આપણે આને. ઓકે, આ રેસીપી તમે જાતે જ ઇન્વેન્ટ કરી છે કે તમે ક્યાંકથી જોઈને શીખ્યા છે? એકચ્યુઅલી મેં યુટ્યુબ પર દુબઈ વાયરલ જે સ્ટફ ડેટ્સ છે જે દુબઈમાં મળે છે, બટ એનું ફિલિંગ જે હોય છે એ ચોકલેટ્સ ને લાઈક નટેલા છે એ રીતનું બને છે. તો પણ મેં ફરાળ માટે આ રેસીપી સિલેક્ટ કરી જેમાં હું ડ્રાયફ્રૂટ યુઝ કરી શકું. ઓકે, એટલે રેસીપી યુટ્યુબમાંથી ભલે તમે જોઈ પણ એમાં હા. તમારું ફ્યુઝન મેં ફ્યુઝન એડ એડ કર્યું છે. રીક્રિએટ કરી છે. યસ, ઓકે, તમે જોઈ શકો છો કે ધીમે ધીમે થોડું મેલ્ટ થઈ રહ્યું છે અને થોડું બાઇન્ડિંગ પણ આવી રહ્યું છે. ઓકે, આ ખાલી આપણે માવો પ્રિપેર કરીને રાખ્યો હોય અને હા. જસ્ટ સ્ટફ કરવાની હોય તો એ 5 મિનિટમાં તો બહુ ફટાફટ ઇઝી બની છે. જાય. તમે આને 4 થી 5 દિવસ માટે રૂમ ટેમ્પરેચર પર સ્ટોર કરી શકો છો અને 12 થી 15 દિવસ માટે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. ઓકે, એટલે આ માવો આપણે હા, સ્ટોર તમે- કરી રાખી તમે સ્ટોર કરી રાખો તો કોઈ ક્વિક રેસીપી છે, તરત બની શકે છે. ડેફિનેટલી. તમે સ્મેલ કરી શકો છો કે બહુ જ સારી સ્મેલ આવી રહી છે. અને આ જે સ્ટફિંગ આપણે પ્રિપેર કર્યું છે એ આપણે બીજા કયા એવા સ્વીટમાં આપણે યુઝ કરી શકીએ છીએ? સ્વીટ્સમાં તો જેમ કે તમને રસમલાઈ ભાવતી હોય તો તમે એમાં બી સ્ટફ કરી શકો ઓકે, છો. સ્ટફ્ડ રસમલાઈનું જે વર્ઝન આપણે હેલ્ધીયર વર્ઝન અત્યારે બનાવીએ છીએ એટલે હની યુઝ કર્યું છે. હની કેટલું લીધું છે આપણે? જસ્ટ લાઈક તમે એને કોટ કરી શકો એ માટે. ઓકે, તો મેં અત્યારે 20 થી 25 નંગ છે બદામ, તો એની માટે મેં 1 ટીસ્પૂન હની લીધું છે. તમે વધારે ઓછું તમારી રીતે લઈ શકો છો. ઓકે, આ તો ગરમ થાય એટલે એનું કોટિંગ તો ઉપર આવી કોટિંગ જ જવાનું છે. કરવાનું છે આપણે. અને મેં આમાં આલમંડ્સ લીધા છે પણ એ બી રોસ્ટેડ જ લીધા છે વિધાઉટ સોલ્ટ. ઓકે, એ જે આપણે રેગ્યુલર રોસ્ટ કરતા હા, હોઈએ રેગ્યુલર ડ્રાય રોસ્ટ જ Without, કરવાના. હા, ઘી. વિધાઉટ ઘી અને એકદમ ડ્રાય રોસ્ટ કરવાના ઓકે, છે. અને જે આપણે આલ્મંડનો ઉપયોગ કર્યો છે એ પણ અગેન આપણે રોસ્ટ કરેલા આલ્મંડ છે. તમે જોઈ શકો છો કે હની થોડું મેલ્ટ થયું છે અને સારી રીતે કોટ થઈ કોટ થઈ ગયું ગયું છે. છે. તો આપણે એને થોડું અલગ ડિશમાં ટ્રાન્સફર કરી દઈશું અને એને બી ઠંડુ કરી દઈશું. ઓકે, હવે આલમંડ્સ ઠંડી થાય ત્યાં સુધી હું ડેટ્સને પ્રિપેર કરી દઉં છું. ડેટ્સની અંદર સીડ્સ આવશે તો એ સીડ્સ નીકાળી અને એને કેવિટી ખાલી કરી દઈશું આપણે. મજૂર ડેટ્સ મળી રહ્યા છે બજારમાં તો આપણે એ લઈશું. મેં બટર નાઇફ લીધી છે. તમે એક્સેસ સ્ટફિંગ છે એને આપણે કાઢી લઈશું. ઓકે, અને આ રેસીપીનો લુક પણ એકદમ આપણે માર્કેટમાંથી Yes. સ્વીટ્સ ના લાવતા હોય એકદમ એવો જ લાગી રહ્યો બહુ છે. સરસ લુક આવે છે આનો. આની કેવિટી ખાલી ના રહે એ રીતે આપણે સરખું સ્ટફિંગ ભરીશું. ઓકે, કારણ કે ખજૂરની સાઇઝ પણ ખૂબ જ લાંબી છે અને અંદર કેવિટીમાં પણ ઘણી બધી જગ્યા છે, સ્ટીકી નથી, એટલે સારા એવા પ્રમાણમાં આપણે સ્ટફિંગ જે છે એ એડ કરી શકીએ છીએ. આટલા સ્ટફિંગમાંથી તમે 15 થી 20 ખજૂર તમે આરામથી સ્ટફ કરી શકો છો. Definitely. તો પૂર્વી તમે જોઈ શકો છો કે આપણું સ્ટફિંગ સારી રીતે થઈ ગયું છે અને હવે આપણી ડેટ્સ ડેકોરેશન માટે બી રેડી છે. તો હવે આપણે આને ડેકોર કરી દઈશું. ડેફિનેટલી. ફાઇનલ ટચ જ્યારે તમે પિસ્તા એડ કર્યા ને એના પછી આનું જે લુક એકદમ કલરફુલ લાગી રહ્યું કલરફુલ છે. લાગી રહ્યું છે. એટલી સરસ અને હેલ્ધી અને મજા પડે એવી છે. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. દરેક બહેનો એમના ભાઈ માટે પણ આ રેસીપી જરૂરથી બનાવજો. અને થેન્ક યુ સો મચ કેનાબેન, આટલી સરસ રેસીપી અમારા વ્યુઅર સાથે શેર કરવા માટે. થેન્ક યુ સો મચ. તો કેનાબેન, આ રેસીપી તો બહુ જ સરસ બનાવી છે. નેક્સ્ટ તમે અમારા વ્યુઅર્સ માટે કઈ રેસીપી લઈને આવ્યા છો? પૂર્વી મને સ્ટાર્ટર બનાવવાની બહુ જ ઈચ્છા થઈ રહી છે. તો મને ઈચ્છા છે કે હું નેક્સ્ટ એપિસોડમાં કંઈક સારું હેલ્ધી સ્ટાર્ટર લઈને આવું. તો કેનાબેન, નેક્સ્ટ એપિસોડમાં એક સરસ મજાનું સ્ટાર્ટર લઈને આવવાના છે ઝાયકો ધ ફૂડ શોમાં, પાવર્ડ બાય 5 સ્ટાર 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. થેન્ક યુ સો મચ કેનાબેન. રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે એક સરસ મજાની રેસીપી તમે બનાવી એ બદલ તમને મળે છે 5 સ્ટાર 5 તારા ફરાળ તરફથી એક ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ સો મચ. અને
ફરાળી કીટ પણ. થેન્ક યુ ઓલ્સો. જો તમારે પણ ઝાયકો ધ ફૂડ શોમાં ભાગ લેવો હોય તો નીચે આપેલા નંબર પર અમને SMS કરો. SMSમાં લખો ઝાયકો સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ અને નીચે આપેલા નંબર પર અમને મોકલી આપો. અમારા ઝાયકો ધ ફૂડ શોની ટીમ તમારા ઘર આંગણે આવીશું અને આવી જ સરસ મજાની રેસીપી તમે પણ બનાવી શકશો. તો આવી જ અવનવી રેસીપી લઈને અમે નેક્સ્ટ એપિસોડમાં આવતા રહીશું. ત્યાં સુધી મને એટલે કે પૂર્વી પટેલને રજા આપો. મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આવજો. આ કાર્યક્રમના પ્રાયોજક હતા 5 સ્ટાર. शुद्ध सात्विक और प्रोटीनता से भरपूर 5 तारा. व्रत कर पत्नी धर्म निभाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. 5 तारा है शुद्ध सात्विक और प्रोटीनता से भरपूर 5 तारा.